નમસ્કાર દર્શક મિત્રો, જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શહેરના નવા બજારમાં હોમ ડેકોરેશનની દુકાન ભડકે ભરી। દુકાન નંબર 58માં ફર્નિચરની દુકાન સહિત ગોડાઉનમાં આગે વિકરાળ સ્વરૂપ લેતા બીજા માળ સુધી પસરી હતી આગ। દાંડિયા બજાર ફાયર સ્ટેશનના જવાનો સ્થળ પર દોડી આવ્યા હતા। પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવવા પ્રયાસ કર્યો હતો। મધરાત્રિએ બનેલી ઘટનાથી જાનહાનિ થતા ટળી। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન। લાખોનું નુકસાનની શક્યતા વ્યક્ત કરાઈ। બ્યુરો રિપોર્ટ, જનાર્પણ ન્યૂઝ। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। નવા બજારની અંદર 58 નંબરની દુકાનમાં એક ફર્નિચરની દુકાન છે અને પડદા ને એવું બધું એમાં છે। એમાં આગ લાગી હતી, લગભગ 1 વાગ્યાના આસપાસ આગ લાગેલી। એ આગ અત્યારે કાબૂમાં લઈ લીધેલી છે અને કુલિંગ પદ્ધતિ અત્યારે ચાલુ છે। કેટલું માલ સામાનને જાનહાની પહોંચી છે, કેવું લાગે? હવે જાનહાની તો કશું એમાં માલ તો છે જ, ફૂલ આખો ગોડાઉન ભરેલું છે। ત્રીજો માળ બી ભરેલો છે। હવે કેટલો નુકસાન થયું અમને જાણવા મળેલ નથી। આગ કેટલી સુધી ઉપર, કેટલા માળ? બે માળ સુધી આગ પહોંચી ગઈ હતી અને કાબૂમાં લઈ લીધેલી। અને આજુબાજુની દુકાનને જે બાજુની દુકાનને બંને બચી ગઈ છે, અમને કોઈ જાનહાની છે નહીં। હવે આગ લાગવાનું કારણ હજુ જાણવા મળેલ નથી, એ હવે તપાસનો વિષય છે। તમારો પરિચય? મારો પરિચય દાંડિયા બજાર ફાયર સ્ટેશન ઓફિસર પ્રતાપ ડામોર।